હવામાનની પેટર્ન સતત બદલાઈ રહી છે। દિલ્હી, એનસીઆર સહિત પાડોશી રાજ્યોમાં પણ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે। હવામાન વિભાગે કહ્યું છે કે તાજેતરમાં જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પર્વતોમાં ફરી હિમવર્ષા થવાની શક્યતા વધી ગઈ છે, જેના કારણે ઉત્તર ભારતમાં મેદાની વિસ્તારોમાં તીવ્ર ઠંડી સાથે કોલ્ડ વેવની પણ શક્યતા છે। ત્યારે આગામી દિવસોમાં દિલ્હીમાં પણ પારો ગગડવાની સંપૂર્ણપણે સંભાવના વર્તાઈ રહી છે અને તેમજ હવામાન વિભાગ દ્વારા વધુ 24 થી લઈને 48 કલાક દરમિયાન દક્ષિણના રાજ્યોમાં મહત્વપૂર્ણ તે રાજ્યો પણ રહેવાના છે, જ્યાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ હવામાન વિભાગનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પહાડોમાં નવેસરથી હિમવર્ષા ફરી એકવાર જોવા મળશે। તો તેની સાથે જ વધુમાં તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે પણ આશા વ્યક્ત કરી છે કે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાનમાં વધારો થશે। તો તેની સાથે જ દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં કોલ્ડ વેવની સાથે તીવ્ર ઠંડીની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી।